જે મારા હિન્દુ કુળના આવશે એ પહેલા તમને નિવેદ ધરશે અને પછી હું સ્વીકારી. અને બાપુએ એવું કીધેલું કે જે મારા મુસ્લિમ કુળના આવશે મારા દરગાહ ઉપર માનતા લઈને એ તમને પહેલા નિવેદ કરશે પછી હું સ્વીકારતી. આનાથી કાળથી આવ્યો આવે છે કે અહીંયા મુસ્લિમ લોકો માનતા લઈને આવે છે જનમ સાપીની દરગાહ ઉપર, ત્યારે સોડો માતાજીમાં અહીંયા પૂરા નિવેદ દઈને પછી અહીંયા આવે તો જ અહીંયા માનતા કબૂલ થાય છે અને દેખ પાકે છે. તો આજે મિત્રો આપણે આવ્યા છે ખાસ જગ્યાએ જે આવેલી છે અમારા ગામથી 2 કિલોમીટર દૂર, જ્યાં આવેલું છે સોડો માતાજીનું મંદિર, જેમનો ઇતિહાસ 1000 થી 1200 વર્ષ જૂનો છે. અને એક ઇતિહાસમાં એવી કહાની સંકળાયેલી છે કે જે આપ સાંભળશો તો દંગ રહી જશો મિત્રો, કેમ કે આ કહાની છે એક બેન અને એક ભાઈના પવિત્ર પ્રેમની મિત્રો. પણ લોકોના કહેવા પ્રમાણે લોકોના એક વેણથી એક બેન અને 5 ભાઈઓએ એને એ જ જગ્યાએ મિત્રો જમીનમાં સમાઈ ગયા હતા અને જમીનમાં સ્થાન લઈ લીધું હતું મિત્રો. અત્યારના સમયમાં આવી સત્ય ઘટના બનવી ખૂબ જ મુશ્કેલ છે મિત્રો. તો વિડીયોમાં જોડાઈ રહેજો અને જે નવા છે મિત્રો તે અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જાણીએ પૂરી વિગત આખા વિડીયોમાં, ક્યાં આવેલું છે આ મંદિર, ક્યાં આવેલી છે આ દરગાહ અને શું છે આની હકીકત. ફાઇનલી આપણે પહોંચી ગયા છે સોડો માતાજીના મંદિરે. આ મંદિર આવેલું છે કોડીનાર તાલુકાના વેલણ ગામે અને વેલણ ગામથી આ મંદિર 2 કિલોમીટર થાય છે. તો ચાલો વિડીયોમાં. હેલો ગાઈસ, તો રામ રામ ડાયરા ને કેમ છો બધા? તો મિત્રો આજે આપણે આવ્યા છે અમારા ગામના ફેમસ પ્રખ્યાત એવા શ્રી સોડો માતાજીના મંદિરે. આનો ઇતિહાસ 700 થી 800 વર્ષ પુરાનો ઇતિહાસ આપ જોઈ શકો. રામ રામ ડાયરા ને કેમ છો બધા? તો આજે મિત્રો આપણે આવી ગયા છે આપણા ગામના અમારા વેલણ ગામના પ્રખ્યાત એવા શ્રી સોડો માતાજીના મંદિરે, જેમનો ઇતિહાસ 1200 વર્ષ 1300 વર્ષ એટલો પુરાણો મિત્રો આનો ઇતિહાસ છે. અને કહેવત કહેવામાં આવે છે કે સોડો માતાજી છે તે રામ પરિવાર અને સોલંકી પરિવાર એમ 2 પરિવારોમાં વધારે પૂજવામાં આવે છે. જેમ કે અહીં તો 18 વરણ મિત્રો અહીંયા માતાજીની માનતા લઈને આવે છે અને માતાજીને દર્શન કરવા પણ આવે છે. પણ ઇતિહાસ કંઈક મિત્રો અલગ છે કે ઇતિહાસમાં મિત્રો એવો હતો કે સોડો માતાજી જ્યારે નાના હતા ત્યારે અહીંયા વસવાટ કરતા હતા અને અહીં નેસડા હતા મિત્રો. તો એક સમય એવું થયું હતું કે દરિયાઈ માર્ગથી 5 પીરો ઉતરેલા હતા. તે દરગાહ પણ મિત્રો દૂર છે, આપણે ત્યાં આની નજીક જ છે મંદિરની, તો ત્યાં પણ આપણે મિત્રો જશું કે તમને દર્શન કરાવશું. તો જ્યારે એ 5 પીરો મિત્રો આવેલા હતા ત્યારે સોડો માતાજીએ તેને આશરો આપેલો હતો અને એક ભાઈની જેમ મિત્રો તેની સેવા ચાકરી કરતા હતા અને સવાર અને સાંજ એને દૂધ પીવડાવતા અને ભોજન આપતા હતા. પણ સમય સાથે મિત્રો એવું થયું કે કુંવારી દીકરી હતી અને 5 પીરો મિત્રો મોટી ઉંમરના હતા. તો ત્યારે કોઈકે એને એવું મેણું મારેલું હતું અને અહીં સોડો માતાજીનું સ્થાનક તો મિત્રો હતું. એની પહેલા અહીં વાસરા દાદાનું સ્થાનક મિત્રો મૂળ જે હતું. તો જ્યારે સોડો માતાજી માથે જ્યારે આવા આક્ષેપ થયા ત્યારે સોડો માતાજી વાસરા દાદાની પૂજા કરી કે જો મારે એવું કોઈ મારા મનમાં એવું કોઈ પાપ હોય ને જો મને એવું કોઈ મેણું મારેલું છે, જો હું મારી રીતના સત્ય હોય તો તમે મને તમારા સ્થાનમાં જગ્યા આપો. ત્યારે ધરતી ફાટી અને સોડો માતાજીને અંદર સ્થાન આપે છે મિત્રો. જ્યારે સામેની બાજુ 5 પીરોને આ વાતનું મિત્રો ખ્યાલ પડે છે કે બેને આવું પગલું ભરી લીધું છે કે બેન માથે આવું થયું છે, ત્યારે તે લોકો પણ 5 પીરો મિત્રો ત્યાં સમાઈ જાય છે મિત્રો અને ત્યાં તે પણ સમાધિ લઈ લે છે. અને જ્યારે અંતિમ વેળાએ તે લોકો કહે છે કે જ્યારે પણ સોડો માતાજીની અહીંયા કોઈ માનતા આવશે તો પહેલા જનનશા પીર જવું પડશે અને જ્યારે જનનશા પીર કોઈ એવું કોઈ
પ્રસંગ થશે તો સોડો માતાજી આવવું પડશે. આ એક સાંકળી ગાંઠબંધન અત્યારના સમયમાં તમે જોઈ શકો છો કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કેટલા વેરવિખેદ હોય છે. એવા સમયમાં અમારા ગામનું આ એકમાત્ર મંદિર એવું છે કે હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતિક મિત્રો ગણાવવામાં આવે છે. આગળ ઘણો ઇતિહાસ છે મિત્રો, તો તમને મંદિરની દર્શન પણ કરાવીએ અને તમને ઇતિહાસ પણ બતાવીએ. તો મિત્રો વિડીયોમાં છેક સુધી બન્યા રહો. અત્યારના આધુનિક યુગ પ્રમાણે આવા ઇતિહાસ પર કોઈ ધ્યાન દેતું નથી, પણ આ અમારા વેલણ ગામની એક સત્ય ઘટના પર આધારિત છે. અને સોડો માતાજી અને જનનશા પીરનો ભાઈ બહેનનો પ્રેમ તે આ ઇતિહાસ, આ મંદિર અને એ દરગાહ સાથે સંકળાયેલો છે મિત્રો. અને તે બંને વસ્તુ વેલણમાં અત્યારે હાજરા હાજર છે મિત્રો. જેટલા લોકો પર દર્શન કરવા આવે છે તે સોડો માતાજીના મંદિરનો અને જનનશા પીરની દરગાહનો બંનેના દર્શન મિત્રો કરે છે. આ મિત્રો એ હિંડોળો છે જ્યાં સોડો માતાજીને ઝુલાવવામાં આવે છે મિત્રો. આપ જોઈ શકો છો આ હિંડાળાની ગાથા મિત્રો કંઈક એવી છે કે અહીં મુંબઈથી એક વાણિયા શેઠ આવેલા હતા અને એણે સોડો માતાજીને સાક્ષાત જોવા માટેની કોઈક માનતા રાખેલી હતી. ત્યારે એણે કોઈ કીધેલું હતું કે તે સમયનું કોઈક માપ હતું મીઠાનું 20 ખાંડી કે એવું સમથિંગ, અત્યારે આપણે કોઈ યાદ નથી, પણ તેની માનતા. પણ એટલું મીઠું તમને મિત્રો ખ્યાલ છે કે એટલું મીઠું એકી સાથે મિત્રો પૂરું કરવું એ અશક્ય વસ્તુ છે. ત્યારે મિત્રો તેણે થોડું થોડું કરી અને બધી વસ્તુમાં જમાડી અને તે મીઠું પૂરું કરેલું હતું અને માતાજી તેને તે હિંડોળા ઉપર થોડી વાર ક્ષમિક તેને દર્શન આપ્યા હતા મિત્રો. તો તે જગ્યા છે મિત્રો. મિત્રો અહીં આપણે સોડો માતાજીના મંદિરે કાળાભાઈ રામ કરીને જે અત્યારના એના મેનેજર છે મંદિરનું, જે કાર્યાલય સંભાળે છે, અને સાથે બાપુ પણ છે. તો તેની પાસેથી આપણે સોડો માતાજીનો પૂરો ઇતિહાસ સાંભળીએ. તો મિત્રો તમે પણ સાંભળો, તો વિડીયોમાં છેક સુધી મિત્રો બન્યા રહેજો. તો આપણે સોડો માતાજીનો શું અહીંનો ઇતિહાસ છે? આપણે સોડો માતાનો ઇતિહાસ તો એમ છે કે આજે આ કળયુગમાં પણ અત્યારે આ શિલો ચાલુ છે કે હિન્દુ મુસલમાનનું એકતાનું પ્રતિક સ્થળ છે. આ ધાર્મિક એવું સ્થળ છે કે હિન્દુ મુસલમાન સાથે રહીને આજે બધું નિભાવે છે. ત્યાં પીર બાપા આવે પણ જનનશા પીર કોઈ પણ મન્નત લઈને એ આવે તો માતા જેના પહેલા નિવેદ કરીને પછી ત્યાં જાય છે. અને આજે પણ હિન્દુ લોકોમાં પણ રામ પરિવાર, સોલંકી પરિવાર કે અન્ય કોઈ પણ આવતું હોય તો પેલી માનતા ઉતારે તો પીર બાપાને ત્યાં પણ ત્યાં જવું પડે છે. ને આજે આ સમયમાં એકતાનું પણ પ્રતિક છે. હિન્દુ મુસલમાન લોકો તો આજે પણ નિભાવી રહ્યા છે. એવી રીતના મિત્રો જે ખરેખર આપણે વાત કરી છે ભાઈઓએ કે જે આપણે અહીં હિન્દુ મુસ્લિમનું જે એકતાનું પ્રતિક ગણાય એવું સોડો માતાજીનું મંદિર છે. અત્યારના સમયમાં તમે જોઈ શકો છો કે અત્યારે હિન્દુ મુસ્લિમની વચ્ચે ક્યાંક ને ક્યાંક મનમાં વેરવિખેર થતો હોય છે, પણ આવું એકતાનું પ્રતિક અમારા ગામ જે વેલણ ગામમાં સોડો માતાજીનું મંદિર છે. જે મેં તમને અગાઉ ઇતિહાસ કીધો કે જ્યારે 5 પીરો દરિયાઈ માર્ગેથી આવ્યા હતા અને સોડો માતાજી એને આશરા આપેલા હતા. આશરામાં એક ભાઈ બહેન કોઈ એને એક મેણું મારેલું હતું ને તે સમયમાં તો મિત્રો એક મેણું જ કાપ થતું હતું અને એ મેણુંમાં માતાજીએ વાસરા દાદાને યાદ કરી અને અહીં હોમાયા હતા. અને એ વસ્તુની જાણ એ 5 પીરોને થતા એ 5 પીરો પણ ત્યાં જનનશા પીર પોતે સમાધિઓ લીધી છે. અને એક જ્યાં સમાધિ લેતા વખતે અંદરો અંદર એવી રીત પ્રતિજ્ઞા લીધી છે કે જ્યારે પણ કોઈ સોડો માતાજીએ કોઈ મીઠી માનતા કે કોઈ હશે તો પહેલા તેને જનનશા પીર દર્શન કરવા જવું પડશે. અને જનનશા પીર જે કોઈ લોકોની માનતા મોમેડિયન સમાજની હશે તો તેને પહેલા સોડો માતાજી આવવું પડશે. આવી એક ગાઢ ભાઈ બહેનનો સંબંધ જે આપણે કહી શકાય તે મિત્રો અહીંયા આસ્થાનું પ્રતીક છે. તો ચાલો તમને અહીંનું પૂરું બતાવીએ. તો મિત્રો અત્યારે આપણે સોડો માતાજીના પૂરા ઇતિહાસની વાત તમને કરી, પણ જે એના 5 ભાઈઓ માનેલા હતા, જનનશા પીર જે 5 ભાઈઓ માનેલા હતા તેની દરગાહ પણ મિત્રો અહીંથી 2 થી 3 કિલોમીટર દૂર જઈએ. ચાલો તો આપણે ત્યાં જઈએ અને ત્યાં આગળ વાત.
હેલો મિત્રો, તો આપ જોઈ શકો છો કે અમે આવી ગયા છે સોડો માતાજીના મંદિરેથી 2 કિલોમીટર થાય છે જ્યાં જનન સપીરની દરગાહ છે. તો અત્યારે આપ મારી પાછળ જોઈ શકો છો કે અહીં જનન સપીર જે 5 પીર છે તે અહીં એને સમાધિ લીધી હતી. તો ચાલો અંદર જઈને પૂરો ઇતિહાસ જાણીએ. આ એ જ મિત્રો જનન સપીરની દરગાહ છે જ્યાં તે 5 પીરો એ મિત્રો સમાધિ લીધી હતી. કેમ કે જ્યારે સોડો માતાજીની જાણ એ લોકોને થતાં 5 પીરે ખૂબ જ દુઃખ વ્યક્ત કરી કે અમારી બેન ઉપર આવી આફત આવી છે. તો તેણે પણ એ વસ્તુના પુરાવા આપવા માટે અહીં સમાધિ લીધેલી છે મિત્રો. અને મેં તમને કીધું તે પ્રમાણે મિત્રો કે જ્યારે ત્યાં પણ કોઈ માનતા લઈને આવે છે તો પહેલાં અહીં આવવું પડે છે. અને અહીં પણ મમડિયન સમાજને કોઈ કામ કરવું હોય તો પહેલાં એને સોડો માતાજીના મંદિરે જવું પડે છે. આવું એક આસ્થાનું પ્રતીક એટલે અમારા વેલણ ગામનું સોડો માતાજીનું મંદિર અને જનન સાપીરની દરગાહ કે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે એક જ વેણ ઉપર પોતાના પવિત્ર ભાઈ બહેનના સંબંધને એક મેણું વાગતા તેણે તે આ પગલું લીધું હતું મિત્રો. ને 5 પીર મિત્રો અહીં સમાઈ ગયા હતા. તો મિત્રો આપ જોઈ શકો છો કે મારી પાછળ જે 5 પીર 1 2 3 અને આ 4 અને આ 5 પીરની સમાધિ જે દરગાહ કહેવામાં આવે છે, દરગાહની અંદર જે તેનું સ્થાન કહેવામાં આવે છે. તો મિત્રો એ સ્થાન અહીં છે અને સોડો માતાજીનું જે સમાધિ લીધી હતી તે સોડો માતાજીનું સ્થાન ત્યાં છે મિત્રો. અને 5 પીર જે ભાઈઓ માનેલા હતા તે 5 પીર મિત્રો અહીં જેની સમાધિઓ આપ જોઈ શકો છો મિત્રો. અને અત્યારના ઇતિહાસ પ્રમાણે મિત્રો કે આવો ભાઈ બહેનનો પ્રેમ કે જે એક વેણ મેળ ઉપર આવી રીતના સમાધિઓ લઈ લીધી હતી અત્યારના સમયમાં એ થવું બહુ ઓછું શક્ય છે મિત્રો. તમે મારી પાછળ જોઈ મિત્રો બાપુ અહીં આપણે બતાવે છે કે જે 5 પીર જે પથ્થર ઉપર બેસી અને સમુદ્ર દરિયાઈ માર્ગેથી અહીં જમીન માર્ગ ઉપર આવ્યા હતા તે બતાવે છે. કઈ જગ્યાએ આ જનન સાપીર 5 ભાઈઓ છે. આ પથ્થર જે તમને દેખાય છે એની ઉપર આ 5 પીર બેસીને આવેલા છે. પહેલા વહાણમાં આવેલા એ લોકો આ જે પથ્થર દરિયા કિનારે પડ્યું છે એવી વાત કરી. તો બાપુએ એવી વાત કરી કે ભાઈ જો ઉપરવાળાની રજા હશે તો એ પથ્થર હાલશે જો અમને લઈ જવા હશે તો બાપુ એક લાકડી રાખતા નેતરની અને આને હુકમ કર્યો પથ્થરને અને કીધું કે ભગવાનના હુકમથી હાલ. અને આ પથ્થર પાણી માર્ગે તરવા લાગી ગયો અને 5 પીર આની ઉપર બેસીને આવેલા. આપ જોઈ શકો છો મિત્રો કે એની ઉપર જે સાબુકનું નિશાન મારેલું છે કે પથ્થરને જે આદેશ આપ્યો હતો કે ચાલો આદેશ આવ્યો હતો એનું નિશાન છે મિત્રો. આ છે ને દાદાના રખેવાળ છે. આમાંથી નાગદાદા નીકળે છે જે ઓરિજિનલ ઈચ્છાધારી નાગનાગની કહે ને એ દાદાના રખેવાળ છે. આ બાપુના એરિયાની રખેવાળી કરે છે કે આ એરિયાની અંદર કોઈ ભૂલું ભટકું પડ્યું હોય તો એને કોઈ પણ રૂપમાં આવીને રસ્તો દેખાડી દે, એ પહોંચાડી દે બરાબર. અને કોઈ ભાગશાળી હોય એને જ દર્શન આપે, બાકી ન આપે. આપ જોઈ શકો છો મિત્રો બાપુનું કહેવું અહીં છે કે અહીંયા આપણે જનન સાપીર દરગાહે નાગદાદાના પણ એક સ્થાનક છે મિત્રો. અને એના તમે એમ જોઈ શકો છો એને રહેઠાણના હોલ અંદર છે મિત્રો કે અહીં કોઈ આવેલું ભૂલું ભટકેલ ક્યારે પડે તો તે ભાગશાળી હોય છે જે તેને જે દર્શન થાય છે મિત્રો. અને તેનું તાનક પણ એક અદર અહીં બનાવેલું છે આપ જોઈ શકો છો. એ માતાની આવેલું છે દરિયાની અંદર. તોફાનમાં વાણ ફસાઈ ગયું હતું ને એની માનતા કરી સહી સલામત કિનારે પહોંચી જાય તો એવું એક નાનકડું વાણ બનાવીને અહીંયા અમે મૂકી જશું એટલે અમે અહીંયા રાખેલું છે. આપ જોઈ શકો છો મિત્રો એક નાનકડું વહાણ બનાવેલું છે ખૂબ જ સરસ. તો જ્યારે કોઈ દરિયામાં આવી રીતના વહાણમાં આફત આવેલી હતી ત્યારે તેણે જનન સાપીરની માનતા રાખેલી હતી કે અમે સહી સલામત દરિયા કિનારે પાછા પહોંચી જઈએ તો જનન સાપીરની માનતા પૂરી કરશું. અને એક ભેટ સ્વરૂપે એક નાનું વહાણ મિત્રો અહીં આપેલું છે.
તો બાપુ આપણી સાથે છે, જેમ આપણે સોડો માતાજીના મંદિરે થોડો ઇતિહાસ જાણ્યો તો ધનંસા પીરનો ઇતિહાસ પણ થોડોક આપણે બાપુ પાસેથી જાણીએ તો શું છે બાપુ અહીંનો ઇતિહાસ? ધનંસા પીરનો ઇતિહાસ એવું છે કે આજે 5 દરગાહ છે, અંદર 5 ભાઈઓ એક પથ્થરની ઉપર બેસીને આવેલા છે અને જે તે સમયે સોડો માતાજીએ બાપુની સેવા કરેલી અને એની ભાભી એની ઉપર મેણું મારેલું. અને એ સમયની અંદર સોડો માતાજી ત્યાં જમીન ફાટીને ત્યાં સમાઈ ગયા હતા. બેનભાઈના પવિત્ર સંબંધ છે અને બેનભાઈના એવા વચને બંધાયેલા છે કે સોડો માતાજીએ એવું કીધેલું કે જે મારા હિન્દુ કુળના છે એ પહેલા તમને નિવત ધરશે અને પછી હું સ્વીકારી. અને બાપુએ એવું કીધેલું કે જે મારા મુસ્લિમ કુળના આવશે મારા દરગાહ ઉપર માનતા લઈને એ તમને પેલા નિવત કરશે પછી હું સ્વીકારતી. આનાથી કાળથી આવ્યો આવે છે કે અહીંયા મુસ્લિમ લોકો માનતા લઈને આવે છે જનનસાપીની દરગાહ ઉપર, ત્યારે સોડો માતાજીમાં અહીંયા કોરા નિવત દઈને પછી અહીંયા આવે તો જેની અહીં માનતા કબૂલ થાય છે અને દેખ પાકે છે. અને સોડો માતાજીમાં કોઈ હિન્દુ લોકો માનતા લઈને આવે તો અહીંયા કોરા નિવત છે અથવા કોઈ ખીચડી છે, કોઈ મીઠાઈ છે, એવું બધું અહીંયા ધરવું પડે છે, ત્યારે અહીંયા ચડે છે. એવું ક્યારે બન્યું છે કે કોઈને અજાણે ક્યારે કોઈ ખબર નથી અને ક્યારે કોઈ બહારથી અહીંયા દરગાહ ઉપર આવે છે અને સોડો માતાજીના દર્શન ઇનકેસ કરતું નથી કોઈ ઇતિહાસના ખ્યાલે તો કંઈક અવરોધ ઉભા થાય છે કે હા, થાય છે? એક બનાવ બનેલું છે, હું તમને વાત કરું કે એક અત્યારનો જે હમણાંનો જે બનાવ છે એ શું છે, અગાઉ 1-2 બનાવ બનેલા છે એ અમારા વડેરાઓને ખબર છે ને એ પણ અમે સાંભળતા આવીએ છીએ. પણ અમારી જે નજરોમાં બનેલો છે એ ઇતિહાસ તમને હું કહું છું કે એક તાલાડાની માનતા હતી ને તે લોકો માનતા લઈને અહીંયા આવેલા અને એ લોકોએ અહીંયા ઘરે કોઈ મસોરો કર્યો હોય એવો, એમાં અમુક તત્વો એવા હોય અને એ લોકોએ એવી ચર્ચા કરી કે આપણે સોડો માતાજીની માનતા ચડાવી નથી ને આપણે જનનસાપીરે માનતા લઈને જવું છે. એટલે એ લોકો અહીંયા બકરા લઈને આવ્યા, એટલે રિક્ષામાંથી બકરા ઉતાર્યા, એમાં એક બકરો સીધો ભાગીને પાણીમાં ડેમમાં ભરેલો હતો, આ સોડમ બંધારા ડેમ છે એમાં એ તરીને એ બકરો તરવા લાગી ગયો. ત્યાં એ લોકોની ગાડી આવી અહીંયા અને એ લોકો કે ભાઈ બકરો ક્યાં છે, એટલે એ લોકોને કીધું કે ભાઈ તમારી કઈ પણ ભૂલ થઈ છે. તો એ લોકો માની ગયા કે અમારે આવી ચર્ચા થઈ હતી. એટલે એ લોકોને કીધું કે તમે માતાજીએ બધું ડબલ દઈ આવો હવે, એટલે તમે બકરાને ભૂલી જાઓ, બકરો આવી જશે. એટલે એ ત્યાં ગયા સોડો માતાજીને, માતાજીનું જે કઈ હતું એ બધું દઈ અને મંદિરની બહાર નીકળ્યા. એટલે સોડો માતાજીનું કુલ છે ત્યાં બકરો અહીંયા તરતો હતો, અહીંયાથી એ લોકોએ બકરો લઈ લીધો, અહીંયા ઉપર આવી ગયો ખાટ તરત જ. આ પર ચોથી ખૂબ જ સરસ વાત કરી કે જે આપણે જનનસા પીર અને સોડો માતાજીનો પવિત્ર ભાઈ બહેનનો સંબંધ હતો એની વિશે આ ગાથા છે. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. તો મિત્રો, બે જગ્યાનો ઇતિહાસ તમને જણાવ્યો તો તમે જોઈ શકો છો કે આ ઇતિહાસ કમસે કમ 1000 થી 1200 વર્ષ બાપુએ પણ આપણે વાત કરી, સોડો માતાજીના ત્યાં જે રામભાઈ ત્યાંનું મેનેજર છે તેણે પણ આપણે વાત કરી. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળશું કોઈક નવા વિડીયોમાં, ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય.